પપ્પા તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આપણે અમેરિકાથી ડોક્ટર બોલાવીશું, સર્જરી કરાવીશું, જરૂરી બધું જ કરાવીશું. તમે યુ ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે ઓકે પપ્પા. આદિત્ય, સર્જરીનો નિર્ણય ડોક્ટર એન્ડરસન લે તો જ સારું. હા તો આપણે કાલની જ એમની અપોઇન્ટમેન્ટ લઈ લઈએ. હું હમણાં જ અમેરિકાની ટિકિટ બુક કરાવી લઉં છું. એની કોઈ જરૂર નથી. ડોક્ટર એન્ડરસન ઇન્ડિયામાં જ છે. ધેટ્સ ગ્રેટ. તો આપણે એમની કાલની જ અપોઇન્ટમેન્ટ લઈ લઈએ. ના ના, એ તો આપણને 8 દિવસ પહેલા નહીં જ મળી શકે. હા તો ત્યાં સુધી એટલીસ્ટ બીજા કોઈ ડોક્ટરને તો બતાવવું પડશે ને. 8 દિવસ સુધી આપણે હાથ પર હાથ મૂકીને તો નહીં બેસી શકીએ. પપ્પાને કંઈક થઈ ગયું. જો તું કહેતું હોય તો આપણે કોઈ બીજા ડોક્ટરને કન્સલ્ટ કરીએ, પણ મારે મતે ડોક્ટર એન્ડરસન વર્લ્ડના બેસ્ટ ન્યુરોસર્જન છે એન્ડ આઈ થિંક આપણે 8 દિવસ એમની રાહ જોવી જ જોઈએ. આમ પણ જો ને, આ વાત તો આપણને અકસ્માતે જ ખબર પડી ને. નહીં, અકસ્માત નથી ડોક્ટર, આ તો અણસાર છે. અણસાર. આપણે સવારે વહેલા ઉઠવા માટે જેમ અલાર્મ સેટ કરીએ છીએ ને, એ જ રીતે ઉપરવાળાએ અલાર્મ સેટ કરી છે. મૃત્યુ પહેલા જીવવા માટેનું અલાર્મ. ડોક્ટર વાડિયા, ડોક્ટર વાડિયા, હવે સવાલ એ નથી કે મૃત્યુ પછી જીવન છે કે નહીં. હવે તો સવાલ એટલો જ છે કે મૃત્યુ સુધી તમે જીવંત છો કે નહીં. જીવી લેવી છે દીકરા મારે. મારી જિંદગીની દરેકે દરેક ક્ષણ જીવી લેવી છે તારી સાથે. ધેટ્સ ધ સ્પિરિટ બિપિનભાઈ. આદિ, હવે પપ્પાની જે ઈચ્છા હોય એ પૂરી કરવાની જવાબદારી તારી. મારી સૌથી પહેલી ઈચ્છા છે ઋષિકેશ જવાની. ડોક્ટર વાડિયા, તમે મારાથી ક્યાંથી અવાય? નહીં નહીં નહીં, તમે હા પાડો તો જ હું જઈ શકું. હા, પપ્પા હું આવી હાલતમાં તમને ક્યાંય નહીં લઈ જાઉં. હા લઈ જા આદિત્ય. એઝ એ ડોક્ટર હું તને પરમિશન આપું છું. અને એમ પણ ડોક્ટર એન્ડરસન આપણને 8 દિવસ પહેલા ક્યાં મળવાના છે? હા, તો બસ મારે આવતીકાલે પરોઢિયે ગંગા આરતીના દર્શન કરવા છે.